તો નમસ્કાર મિત્રો, હું હિરેન સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું વિચાર કેન્દ્રમાં. આજે કહે ને કે માઇગ્રેશન અટકવા માટે સરકારે એક યોજના ચાલુ કરી હતી, ધારો કે મનરેગા. તમે વાત કરી કૌભાંડની. દાહોદ જિલ્લામાં મેં સાંભળ્યું હતું બચુભાઈ ખાબડ એમએલએ, આપણા જે કૃષિ મંત્રી રહી રહેલા હતા, એમના જે છોકરા હતા, જેમનું નામ મને જ્યાં સુધી ખબર છે, જેમની અટકાયત બી કરવામાં આવી છે, કિરણ અને બલવંતસિંહ. તો આ ધરપકડ થયા બાદ કથિત પર 71 કરોડ એટલે 71 કરોડનું કૌભાંડ એમના હાથે પકડાયેલું એવું કહેવામાં આવી રહ્યું છે. એમાં તમે શું કહેશો? અમે વિધાનસભામાં 19 પંચાયતોના પુરાવા સાથે 400 કરોડના કૌભાંડની વાત મૂકી હતી. મારો વિધાનસભાનો આજે પણ રેકોર્ડ તમે ઉઠાવીને જોઈ લેજો. પણ 19 પંચાયતની તપાસ જ નથી થઈ. 3 પંચાયતની તપાસ કરતા રહેલો આવી ગયો. અને નામ કોના આવ્યા? એ જ શાખાના ગ્રામ વિકાસ વિભાગ, પંચાયત વિભાગના મંત્રીના પુત્રના નામ બહાર આવ્યા. તપાસ આખી અટકી ગઈ. 3 પંચાયતની તપાસમાં 71 કરોડ બહાર આવ્યા. બીજી જે 16 પંચાયતની તપાસ થતે ને તો 400 કરોડ બહાર આવવાના હતા. એ જ પ્રકારે નર્મદા જિલ્લામાં મેં મનરેગા કૌભાંડની તપાસ માંગી, ભરૂચ જિલ્લામાં માંગી. તો જેવી તપાસ થાય એટલે ભાજપના નેતાઓના નામ બહાર આવે એટલે બંધ થઈ જાય. પંચમહાલના જાંબુઘોડામાં 100 કરોડનું કૌભાંડ છે. ત્યાંના જિલ્લા પ્રમુખના એજન્સી દ્વારા, એમના ડ્રાઈવરની પ્રોપ્રાઇટરની એજન્સી, ડ્રાઈવર પ્રોપ્રાઇટર છે, 100 કરોડ રૂપિયા. તો એની તપાસ તો થવી જોઈએ, નથી થતી. જે લોકોને એનો ઉદ્દેશ હતો કે બિનકુશળ શ્રમિકોને પોતાના ગામમાં રોજગારી 100 દિવસની આપવાની આ યોજના હતી, અને આખી ગ્રાન્ટ ડાયવર્ટ કરીને એમના મળતિયાના ખાતામાં જમા થઈ, અને આજે લોકોને રોજગારી નથી મળતા. ગરીબ લોકોના હકનો કોળિયો આ ભાજપના નેતાઓએ છીનવી લીધો, જે ખૂબ જ દુઃખદ બાબત છે. પણ ભાજપે આના પર કાર્યવાહી કરીને 71 કરોડ આજે લોકો બહાર લઈને આવ્યા કે ભાઈ આટલું કર્યું. એ એમની મજબૂરી હતી, કેમ કે વિધાનસભાના રેકોર્ડ પર જો આટલું બધું થતું હોય તો એમને એવું હતું કે તપાસ થશે ને, તપાસ થશે તો કોઈ બીજા સામાન્ય જે જીઆરએસ હોય એવા કરારવાળાને આપણે મોકલી દઈશું. પણ થયું એવું કે જેવા કરારવાળા પકડાયા એવો આખો પેમેન્ટ ક્યાં જમા થયું તે બહાર આવ્યું. હવે એ તો ખુલ્લું જ પડે. પણ તમે જોયું આટલા મોટા કૌભાંડમાં વ્યવહાર એ લોકોએ મંત્રીથી કર્યા છે. મંત્રીને, સેક્રેટરીને, ડીઆરડીના નિયામકને કરોડો રૂપિયાના એમાં ટકાવારી આપી છે. એ લોકો કોઈ જેલમાં છે? નથી. બચુ ખાબડના બે છોકરાઓ જેલમાં હતા, પણ જે ઉચ્ચ લેવલના અધિકારીઓને પણ એમણે પૈસા તો આપ્યા છે ને. એની જગ્યાએ જીઆરએસ ને, ટેકનિકલ ને એવા સામાન્ય લોકોને જેલમાં નાખી 70 દિવસ રાખીને બધા ઘરે પરત. તો આ તો બહુ મોટું કૌભાંડ થઈ રહ્યું છે. બહુ મોટું. સાથે દેખવા જોઈએ તો આદિવાસી વિસ્તારના અંદર આટલી અટકાયત, ધારો કે એમના કુપોષણના હું આંકડા કહું ને તો તમે દેખીને કે આદિવાસી વિસ્તારના અંદર આજે બી એની ગરીબી આટલી લેવલ પર જ છે. લેવલ પર જ છે. તમે નર્મદા જિલ્લામાં જો, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે, દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. નર્મદા જિલ્લામાં 12,333 બાળકો આજે અતિ કુપોષણથી પીડાય છે. આટલા બધા. એમના માટે સરકાર પર બજેટ નથી. એમના તાઇફાઓ કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે. તો ભાઈ આ વિકાસના નામ પર જમીનો લેવામાં આવી રહી છે. વિકાસ જ થાય છે ને. મેં કહ્યું તમને એનાથી કોઈ ઇસ્યુ ખરો? વિકાસ સાથે અમારે ક્યાંય વિરોધ ના હોય, પણ જે પ્રકારે વિકાસના નામે જે ગુજરાત મોડલ પૂરા દેશમાં મૂકવામાં આવે છે ને, એ ગુજરાત મોડલ અને એ વિસ્તારની પરિસ્થિતિમાં આસમાન જમીનનો ફેર છે. તમે આજે ત્યાં શિક્ષકો નથી. મારા જિલ્લામાં આજે 54 શાળામાં, મારા મત વિસ્તારમાં 54 શાળામાં એક શિક્ષક છે. હા, 54 શાળામાં. આજે પણ તમે માહિતી લઈ લેજો, એક શિક્ષક છે. હવે બીએલઓ ની કામગીરી કરવા જાય છે દિવસે. શાળામાં બાળકને ભણાવવા વાળું કોઈ નથી. એ જ પ્રકારે કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા તમને કીધી. એ જ પ્રકારે ઓરડાઓ, 130 શાળાઓના ઓરડાઓ નથી મારા વિસ્તારમાં. એ છોકરાઓ ઝાડ નીચે બેસીને ભણે છે, ઓટલા પર બેસીને ભણે છે, કોઈના ઘરે બેસીને ભણે છે, કોઈ સરકારી મકાનમાં બેસીને ભણે છે. તો આ શું બતાવે છે? આ વિકાસ થોડો છે. ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી, મોટા ડેમ બની જવાથી, કોરિડોર બની જવાથી કોઈ આદિવાસીનો વિકાસ નથી થવાનો. એને પ્રોપરલી શિક્ષણ મળશે, એ આગળ આવશે, ત્યારે જ આ સમાજનો વિકાસ થશે. નર્મદાનું પાણી મળશે, રોજગાર મળશે, આરોગ્યની સુવિધાઓ મળશે, ત્યારે જ વિકાસ થવાનો છે. આજે અમારા દવાખાનાઓમાં ડોક્ટરો નથી. એક ડોક્ટરથી આખી સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર ચાલે છે. પીએસસી? ના, સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર એટલે મોટી હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ થી નીચે નહીં. એક ડોક્ટરથી ચાલે છે. આજે ડિલિવરીમાં બહેનોના તમે વિડીયો જોતા હશે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાજુનું ગામ ચાપટ ગામ છે, ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી નથી શકતી, રોડ નથી. તુરખેડામાં તમે જોયું હશે, લોકો ઝોલી લઈને નીકળે છે ડિલિવરી માટે. સબગર્ભા બહેનોની પીડા ઉપડે
તો ઝોલી લઈને જતા હોય ને રસ્તે ડિલિવરી થઈ જાય છે, કેટલીક બહેનો તો રસ્તે મરી જાય છે, બાળક રસ્તે મરી જાય છે, તો કયા વિકાસની વાત થઈ? આમ કહેવાય ને કે આદિવાસી સમાજના અંદર 3 વસ્તુનું બહુ જૂનું ચાલે: જલ, જંગલ અને જમીન. આ અધિકાર મુદ્દો બહુ જૂનો છે, તો બી તમને નહીં લાગતું કે આમાં હજી કઈ સુધારો કરવાની જરૂર છે? જ્યારે દેશ આઝાદ થયો અને લોકશાહી આવી ત્યારે બધાને એવું હતું કે લોકશાહીના ઢબે દેશ ચાલશે, બંધારણથી દેશ ચાલશે. પણ તમે જોઈ લો, બંધારણમાં આર્ટિકલ 244 પેટા કલમ 13 અંતર્ગત અનુસૂચિ 5 અંબાજીથી ઉમરગામના વિસ્તારોમાં લાગુ થવી જોઈએ, જેમાં જળ, જંગલ, જમીન અને ખનિજો પરના આદિવાસીઓના અધિકારો, વિશેષ અધિકારો આપ્યા છે. ગામના ગ્રામસભાને પાવર આપ્યા છે, રૂઢિગત ગ્રામસભાને. આજ દિન સુધી અનુસૂચિ 5ની અમલવારી થઈ નથી. જે પ્રકારે આસામ, સિક્કિમ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ છે, ત્રિપુરા, ત્યાં અનુસૂચિ 6 લાગુ છે બંધારણની કલમ 371 અંતર્ગત. બરાબર, એના પ્રાવધાન છે. ત્યાં કોઈ પણ પ્રોજેક્ટ જાય તો પહેલા વ્યક્તિની સંમતિ લેવી પડે, ગ્રામસભાની સંમતિ લેવી પડે અને પબ્લિક હિયરિંગ કરીને પછી પ્રોજેક્ટ ત્યાં મંજૂર કરવામાં આવે છે. જો બધાની સંમતિ હોય તો જ ત્યાં પ્રોજેક્ટ થાય છે. ત્યાં કદાચ વડાપ્રધાન શ્રીએ સભા કરવી હોય કોઈ ગામમાં તો ત્યાં ગ્રામસભાની પરવાનગી ફરજિયાત છે. અનુસૂચિ 6 કહે છે, મેં નથી કહેતો, આપણું બંધારણ કહે છે. આર્ટિકલ 371 એ આર્ટિકલ અનુસૂચિમાંથી એક અનુસૂચિ AGF એમાં 3 પેટા કલમોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, તો ત્યાં લાગુ છે. ત્યારે આજે ત્યાં આદિવાસી સંસ્કૃતિ બચી છે, ત્યાંના આદિવાસીના અધિકારો બચ્યા છે, જળ, જંગલ, જમીન પરના અધિકારો બચ્યા છે. આજે ગુજરાતમાં લાગુ નથી. આજે તમારે મોટો પ્રોજેક્ટ નાખવો હોય એટલે કલેક્ટર ત્યાંના SP ને સૂચના આપે, SP પોલીસને મોકલે અને બારોબાર લોકોની જમીનો છીનવાઈ રહી છે. અનુસૂચિ લાગુ નથી. બરાબર, અનુસૂચિ 5 લાગુ થાય તો આ વસ્તુ ગ્રામસભામાં પારિત કરવી પડે. પેસા એક્ટ 1996 જાહેર કરી દીધી, પણ એની અમલવારી નથી ને. સત્ય બોલવું પર મુશ્કેલ છે, પર એને ક્યાંક ને ક્યાંક વિચાર કેન્દ્ર દ્વારા અમે બહાર લાવતા રહીશું. તો મિત્રો, આ એક ખાસ હતી પોડકાસ્ટ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. સાથે કોમેન્ટ સેક્શનમાં તમારા વિચાર જણાવો. ત્યાં સુધી બાય.